કચ્છના લખપત તાલુકાના સાનધ્રો ગામે એક અભૂતપૂર્વ ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ગામના પ્રખ્યાત માલધારી ગાજીભાઈએ તેમની બંને નસલની એક ભેંસને ₹14.1 લાખની રેકોર્ડ બ્રેક કિંમતે વેચીને ગુજરાતમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ ઘટના ગુજરાતમાં બંને ભેંસના સૌથી ઊંચા ભાવે વેચાણની પ્રથમ ઘટના તરીકે નોંધાઈ છે, જે કચ્છના પશુપાલન ઉદ્યોગ અને માલધારી સમુદાયની કુશળતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. ગાજીભાઈ કે જેમની પાસે 80 જેટલી બંને નસલની ભેંસોનો સમૃદ્ધ સંગ્રહ છે કે તેઓએ આ ભેંસને વર્ષોની મહેનત અને સમર્પણથી ઉછેરી હતી. આ ભેંસની વિશેષતા એ છે કે તે દરરોજ 27 લીટર દૂધ આપે છે કે તે તેની અસાધારણ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાનો પુરાવો છે. તેનું મજબૂત શરીર, ચૂડકંઠી શિંગડા અને ચમકદાર કાળો રંગ તેની બંને નસલની શ્રેષ્ઠ નમૂનો બનાવે છે. આ ભેંસને ભુજના સેરવા ગામના માલધારી સેરુભાઈ ભલ્લુએ ખરીદી છે કે જેમણે તેની કિંમતને તેની અનન્ય ગુણવત્તા સાથે સંપૂર્ણપણે યોગ્ય ગણાવી. કચ્છમાં બંને ભેંસોનું વેચાણ સામાન્ય રીતે ₹5 થી 7 લાખની વચ્ચે થાય છે, પરંતુ ગાજીભાઈની આ ભેંસે બજારમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગાજીભાઈએ ગર્વ સાથે જણાવ્યું કે અમારી બંને ભેંસો એ અમારું અભિમાન છે અને તેમની સંભાળમાં દિવસ રાત મહેનત કરીએ છીએ. આ ભેંસ અમારા પશુપાલનની કળા અને બંને નસલની શ્રેષ્ઠતાનું પ્રતીક છે. સિરુભાઈએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ ભેંસ મારા પશુધનને નવું ગૌરવ આપશે. તેનું દૂધ ઉત્પાદન અને નસલની ગુણવત્તા જોડશે. બંને ભેંસો કે જે કચ્છના બંને ઘાસના મેદાનોની ખારી જમીન પર ઉછરે છે કે તેમની મજબૂત નસલ અને ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. આ ઘટનાએ ન માત્ર ગાજીભાઈની વ્યક્તિગત સફળતાને ઉજાગર કરી છે, પરંતુ કચ્છના માલધારી સમુદાયની પશુપાલન પ્રત્યેની નિષ્ઠા અને બંને ભેંસોની વૈશ્વિક મહત્તા પણ સાબિત કરી છે. વેચાણે સાનધ્રો ગામને રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે અને ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રમાં બંને ભેંસોના યોગદાનને વધુ મજબૂત આપી છે. ગાજીભાઈ અને શેરુભાઈ કે જેવા માલધારીઓની આ સફળતા ભવિષ્યમાં અન્ય પશુપાલકો માટે પણ પ્રેરણા બનશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.